સમાજમાં આગળ વાત કરીશું દાહોદથી દાહોદ નગરપાલિકામાં 5 વર્ષનો શાસનકાળ પૂર્ણ થતા હવે વહીવટદાર શાસન અમલમાં આવ્યું છે જે અને પ્રાંત અધિકારી મિલિંદ દવેએ ચાર્જ સંભાળતા જ એક્શન મોડ ધારણ કર્યો છે જે શહેરને સ્વચ્છ અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે વહીવટદારે દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓને દબાણ સ્વચ્છાએ દૂર કરવાની અપીલ પણ કરવામાં આવી છે જે રસ્તા પરના દબાણો દુકાનની બહારનો સામાન અને ગંદકી સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે જે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે પણ તંત્ર લાલ આંખ કરી રહ્યું છે સાથે જ ખાણીપીણીના ધંધાર્થીઓ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાશે જે આગામી 20 માર્ચે ખાસ ડ્રાઈવ યોજાશે જે આ સમગ્ર શહેરમાં સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થા માટે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાંત અધિકારી અને વહીવટદાર નગરપાલિકા દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આગામી શુક્રવારથી 20/3 તારીખથી રોજ નગરની સાફ સફાઈ અને હંગામી દબાણ બાબતે મેગા ડ્રાઈવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। દરેક વેપારી મિત્રો અને જે નાના મોટા લારી ગલ્લાવાળા મિત્રો છે એમને ત્યાં સાફ સફાઈ અને ફૂટપાથ આગળ ચોખ્ખાઈ રહે એના માટેનું આયોજન થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ વાહન કે બોર્ડ વગેરે મૂકીને જે પ્રકારનું ફૂટપાથ ઉપર દબાણ થાય છે એ ના થાય એના માટેના ડ્રાઈવનું આયોજન છે। સાથે સાથે દરેક દુકાન આગળ કચરાના યોગ્ય નિકાલ માટે કચરા પેટી ટોપલી ફરજિયાત રાખવા માટેની પણ સૂચન કરવામાં આવશે। તેમજ તેમ ન કરનાર સામે દંડનીય કાર્યવાહીની આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે તમામ પ્રતિબંધિત પ્રકારના પ્લાસ્ટિકના જથ્થાનો દુકાનદાર વેપારી મિત્રો દ્વારા ઉપયોગ ના થાય એની પણ એમને તકેદારી કરવામાં આવશે। તેમજ આ દુકાનદાર મિત્રોને આ ડ્રાઈવ દરમિયાન આ પ્રકારનું પ્લાસ્ટિક મળશે તો જપ્ત કરી લેવામાં આવશે।